अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 9, સંસાધન. વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે સંસાધનના પ્રકારમાં માનવ સર્જિત સંસાધન વિશે અભ્યાસ કરી ગયા અને સાથે સાથે આપણે ભૂમિ અને જળ વિશે પણ અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે આપણા આજના તાસમાં કુદરતી વનસ્પતિ અને વન્યજીવન સંસાધનનું સંરક્ષણ અને સંસાધનોના સંરક્ષણના ઉપાયો વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ પહેલો મુદ્દો, કુદરતી વનસ્પતિ અને વન્યજીવન. તો ચાલો આપણે જોઈએ. વિદ્યાર્થીનીઓ ધ્યાનથી સાંભળજો. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ, જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ, જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે, તેને કુદરતી વનસ્પતિ કહે છે. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ, બરાબર, તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે. તેને કઈ સંપત્તિ કહેવામાં આવે છે? કુદરતી. તેને કઈ વનસ્પતિ કહે છે? કુદરતી વનસ્પતિ. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપે અને ઊંચાઈમાં જોવા મળે છે. બરાબર છે. આપણને તે વિવિધ આકારમાં અને ઊંચાઈમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે. જંગલોમાં ઘણા બધા વૃક્ષો હોય, બરાબર છે, ડાળીઓ હોય, તો આવા વિશાળ ભૂભાગને જંગલ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે. જેમાં કુદરતી વનસ્પતિ એટલે પોતાની રીતે ઉગી નીકળેલી વનસ્પતિ, બરાબર છે. કુદરતી વનસ્પતિનું તેમાં પ્રમાણ વિશેષ પ્રમાણમાં, વધુ પ્રમાણમાં હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિ સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્યતા જોવા મળે છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને લીધે, આબોહવાની વિવિધતા, અલગ અલગ પ્રદેશોમાં આબોહવાની વિવિધતા હોય છે, બરાબર છે. તો સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિ સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે. તેને જ આધાર બનાવી તજજ્ઞો વનસ્પતિનું વર્ગીકરણ કરે છે. બરાબર છે. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. આપણા જીવાવરણમાં શું હોય છે કે એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર રીતે જોડાયેલા હોય છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. બરાબર. આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી પાડે છે. વનસ્પતિ આપણા માટે ખૂબ જ જરૂરી છે, બરાબર ને? તો આપણી અનેક પ્રકારની જરૂરિયાતો વનસ્પતિ પૂરી પાડે છે. ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પણ પૂરા પાડે છે. અને પ્રાણીઓ માટે આવાસ, રહેવાનું સ્થાન અને ખોરાક પણ વનસ્પતિ જ પૂરું પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, ઇમારતી અને બળતણનું લાકડું, જમીન ધોવાણનો અટકાવ, ભૂગર્ભ જળની જાળવણી, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક આપણી વિવિધ જરૂરિયાતો જંગલો સંતોષે છે. કઈ કઈ વસ્તુ આપણને કુદરતી વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે? તો સૌપ્રથમ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખવા માટે જરૂરી છે, બરાબર છે. સંતુલન જળવાઈ રહે છે. કોના લીધે? કુદરતી વનસ્પતિના લીધે. ઉપરાંત ઇમારતી અને બળતણ માટેનું લાકડું પણ આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે, જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. જમીન ધોવાણ અટકાવવા, જમીનનું ધોવાણ આપણે વનસ્પતિ દ્વારા જ અટકાવી શકીએ છીએ. ભૂગર્ભ જળની જાળવણી, વિવિધ ફળો પણ આપણને
વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઔષધિઓ એટલે દવાઓ, ગુંદર, ઉદ્યોગો માટેના કાચા માલ જેવી આપણી વિવિધ જરૂરિયાતો જંગલો આપણને સંતોષી આપે છે, એટલે જંગલો સંતોષે છે. વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે અને વિવિધ જાતના પશુ પંખીઓ અને કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થતો હોય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. બરાબર છે. પ્રાણીઓમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે? તો માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ અને ઊન વગેરે આપણને પ્રાણીઓમાંથી મળતા આવે છે. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે. મધમાખી આપણને શું આપે છે? મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ફૂલોના ઉછેરમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. બરાબર છે. નાના સજીવ હોય કે મોટા સજીવ હોય, આપણા પરિસર તંત્રમાં જીવાવરણમાં જીવન જીવવા માટે નાના મોટા સજીવોની અનન્ય ભૂમિકા, અલગ અલગ ભૂમિકાઓ રહેલી છે. છેલ્લા 200 વર્ષોમાં માનવીએ જમીન મેળવવાની ભૂખે જંગલોનું નિકંદન કાઢી નાખ્યું છે. છેલ્લા 200 વર્ષોમાં શું થઈ રહ્યું છે કે માનવીએ જમીન મેળવવા માટે જંગલોનું નિકંદન કાઢી નાખ્યું છે, એટલે જંગલો કાપી કાઢ્યા છે. બરાબર ને? પરિણામે જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું છે અને જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે, કારણ કે વૃક્ષોની કાપણી થઈ રહી છે. આથી મૂલ્યવાન વન સંસાધન સામે નજીકના ભવિષ્યમાં ભારે ખતરો ઊભો થયો છે. જંગલોના નષ્ટ થવાની સાથે સાથે વન્યજીવોના અસ્તિત્વ સામે સંકટની સ્થિતિ ઉપરાંત આબોહવામાં પરિવર્તન અનુભવાય છે. બરાબર ને? જો જંગલોની સતત કાપણી થતી રહે તો શું થાય? વન્યજીવોનું અસ્તિત્વ ટકી શકે નહીં. બરાબર છે? અને ભવિષ્ય માટે ભવિષ્યમાં આપણા માટે ખતરો ઊભો થઈ શકે છે. ઉપરાંત આબોહવામાં પણ પરિવર્તન અનુભવાય છે. ગરમીની માત્રા વધી જશે. બરાબર છે? અને ઠંડીની માત્રા ઓછી થઈ જશે. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. બરાબર? વૃક્ષો અને વન્ય સજીવોની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ ગઈ છે. આજે આપણે જોઈએ તો વૃક્ષો અને અન્ય વન્યજીવોની પ્રજાતિ આજે લુપ્ત થઈ ગઈ છે. ઘણા બધા પક્ષીઓ જે આપણને પહેલાં દેખાતા હતા તે અત્યારે નથી દેખાતા, કારણ કે એ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. ઉપરાંત પ્રાણીઓની માત્રા પણ ઓછી થઈ ગઈ છે, એ પણ લુપ્ત થઈ ગયા છે કે લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ મોટે ભાગે કુદરતમાં માનવીય હસ્તક્ષેપનું પરિણામ છે. શિંગડા, દાંત, ચામડું, રૂંવાટીદાર ખાલ, હાડકાં વગેરે મેળવવાની માનવીની લાલસા અને બેફામ શિકારથી જંગલોમાં વન્યજીવોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. મનુષ્ય શું કરે છે કે શિંગડા મેળવવા માટે, દાંત મેળવવા માટે, ચામડું હોય કે રૂંવાટીદાર ખાલ હોય કે હાડકાં મેળવવા માટે પ્રાણીઓનો શિકાર કરે છે અને શિકાર કરીને આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરે છે, જેને કારણે વન્યજીવોની સંખ્યામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે, જે આપણા માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ, સંસાધનોનું સંરક્ષણ. સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. સંસાધનો આપણા માટે ખૂબ જ જરૂરી છે. તેના વગર આપણે કલ્પના જીવનની કરી શકતા નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેમ જેમ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે અને ટેકનોલોજીના અસાધારણ વિકાસને કારણે દિન પ્રતિદિન સંસાધનનો વપરાશ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનોનું આયોજનપૂર્વક અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સંસાધનોનું મનુષ્યએ ખૂબ જ આયોજન કરીને અને કરકસર કરીને તેનો ઉપયોગ કરવો જરૂરી છે.
હવે આપણે છેલ્લો મુદ્દો જોઈએ, સંસાધનોના સંરક્ષણના ઉપાયો, કે આપણે સંસાધનોનું સંરક્ષણ કઈ રીતે કરી શકીએ. તો પહેલો મુદ્દો છે જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું, એટલે જમીનનું ધોવાણ અટકાવવું. બરાબર છે, જમીન ધોવાણથી શું થાય છે, ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, એટલે તેને અટકાવવું જોઈએ. એટલે વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોની કાપણી, છોડ હોય તેની કાપણી કરવી જોઈએ નહીં, કાપવા જોઈએ નહીં. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબે ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતર વાપરવું. બરાબર છે, જમીનની ગુણવત્તા સુધારવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ અને કુદરતી છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતી એટલે અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો જોઈએ. વધારે પડતી સિંચાઈ કરવાથી શું થશે, ઉત્પાદન શક્તિમાં ઘટાડો થશે, ઉત્પાદનમાં ઘટાડો થશે, તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશકો જમીન અને જળસ્ત્રોતોને પ્રદૂષિત કરે છે, તેના વિકલ્પે જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું જોઈએ. જંતુનાશક દવાઓનો છંટકાવ ઓછો કરવો જોઈએ. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે, તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. પ્રાણીઓનો શિકાર અટકાવવો જોઈએ, પક્ષીઓનો શિકાર અટકાવવો જોઈએ, અને જો શિકાર અટકાવવા માટે સખત કાયદા કરવા જોઈએ. જંગલ વિસ્તારમાં પશુચરણ અને વૃક્ષછેદન અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ. જંગલ વિસ્તારોમાં પશુને મારવા જોઈએ નહીં. બરાબર છે, અને વૃક્ષો કાપવા જોઈએ નહીં, અને તે માટેના પગલાં લેવા જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારવી જોઈએ. ચોમાસામાં વધારે પડતું પાણી વહી જાય છે, તો ચોમાસાનું પાણી કોઈક જગ્યા પર સંગ્રહ કરીને રાખીને, જો સૂકી ઋતુ હોય કે જ્યારે જે ઋતુમાં પાણીની તંગી અનુભવાય, ઉદાહરણ લઈએ તો ઉનાળામાં, તો પાણીની તંગી અનુભવાય તો એના માટે પાણીનો સંગ્રહ કરીને રાખીએ, તો એ ઋતુમાં આપણે એની તંગી નિવારી શકીએ. તળાવ કે સરોવરોમાં જમા થયેલ કામ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ કરવો જોઈએ, વધશે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવવી, ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય. વરસાદી પાણીને વહી જતાં રોકવા માટે આપણે ચેકડેમ બનાવવી જોઈએ, અને ખેતી માટે પાણીની સમસ્યા હલ આપણે એનામાં કરી શકીએ. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું, અને જે પાણી વપરાઈ જાય તેને રિફાઇન કરીને પુનઃ ઉપયોગમાં લાવવું જોઈએ. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી જ વિચારવા પડશે. બરાબર છે, ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી જવાય તેની સંભાવના છે, તો તેની સામેના વિકલ્પો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી આપણે વિચારવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો જોઈએ. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાતો માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. બરાબર વિદ્યાર્થીનીઓ, અહીં આપણો આ પ્રકરણ 9 સંસાધન પૂર્ણ થાય છે. તમારે બધા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. આ ઉપરાંત જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે, અને સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.